ભૂસ્ખલનથી હેરાન થતા બરડા ગામના યુવાનોએ આખરે ડાંગ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। માર્ગ મકાન વિભાગના વારે ઘડીએ રજૂઆત કરવામાં આવી, પરંતુ અધિકારીઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકા અદા કરી રહી છે। તેમને લોકોની સમસ્યા દેખાતી નથી। પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા સુડિયા બરડા થઈ મહારાષ્ટ્રમાં તેમજ દગુનિયા તરફ જતો રસ્તો ખૂબ જ ભયવાહ ગણાય છે, કેમ કે સુપદહાડ ગામથી ડુંગરમાંથી નીકળે તો રસ્તો એખારા તરીકે જાણીતો રસ્તો ખૂબ જ ભયાનક ગણાય છે, કેમ કે રસ્તાથી ઉપરના ભાગે મોટા મોટા પથ્થરો નીકળી ગયેલ છે, જાણે કે કોઈની જાન લેવા રાહ જોઈ બેઠા હોય। નાના મોટા પથ્થરો ક્યારે પણ પડી જતા હોય છે, જેથી વાહન ચાલકોને નુકસાન થતું હોય છે। અનેકવાર આ પથ્થરોથી નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે। આ ગામોમાં આઝાદીના 78 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ આજ દિવસ સુધી સરકારે બસ સુવિધા ઉપલબ્ધ કરાવી નથી। તેવામાં પથ્થરો ઉપરથી મુસાફરોના માથા પર પડે તેવો ભય પ્રતીત થાય છે। આ પથ્થરો દૂર કરવા માટે ગામમાં યુવાનોએ ઘણી જહેમત ઉઠાવેલ છે। અનેક વખત પથ્થર દૂર કરવામાં આવેલ છે અને પથ્થર દૂર કરાતાની સાથે જ યુવાનો ઈજાગ્રસ્ત પણ થયેલ છે। તેમ છતાંય વહીવટી તંત્રએ આ પથ્થરો હટાવવા માટે કોઈ પગલાં લેવામાં આવેલ નથી। હાલે સંરક્ષણ દિવાલ અને નવા નાળા નાખવાની કામગીરીને અટકાવવામાં આવેલ છે। ગામ લોકોનું કહેવું છે કે જો આ સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે પરંતુ ઉપરના પથ્થરો હટાવવામાં ન આવે ત્યાં સુધી આ સંરક્ષણ દિવાલ ટકશે તેવું લાગતું નથી, જેથી ગ્રામજનોએ કામને અટકાવવાની પહેલા પથ્થર પાડવા માટે માર્ગ મકાન વિભાગ તેમજ જિલ્લા પ્રમુખને ડાંગ જિલ્લા કલેક્ટર સાહેબને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો જોઈએ વહીવટી તંત્ર કેટલું સતર્ક રહીને વહેલામાં લોકોની સમસ્યાનું સમાધાન કરે છે। રિપોર્ટર વિનોદ પવાર, BN ન્યૂઝ ગુજરાતી, ડાંગ।